हेलो खांड लेता जाओ खांड 70 रुपये किलो। हाँ खांड लो 70 रुपये किलो खांड खांड लेता जाओ खांड। हाँ बहुत ही मोंघवारी नी वार फरी वार मोदी सरकार खांड खाओ खांड 70 रुपये किलो खांड हो भाई बहुत सस्ती मोंघवारी। जो हमारे आम आदमी पार्टी द्वारा आज मोंघवारी विरुद्ध आ खांडना भाव 70 रुपये पહોંચ્યા। પેટ્રોલમાં તમે જો ઇથેનોલ ભેળવીને ગાડીઓના એન્જિન ટાળી દેવાના અને પછી ખાંડ મોંઘી થાય એટલે લોકોના રસોડા છે ચૂલા છે એને ભાંગી દેવાના। બધી રીતે માર મોંઘવારીનો માર સામાન્ય માણસોને મળે એટલે આજે પાલીતાણામાં આમ આદમી પાર્ટી દ્વારા આ ખાંડના ભાવ જે વધ્યા છે એના વિરોધમાં પ્રદર્શન કરીને લોકોને ખાંડ ખવડાવીને આ પ્રદર્શન કરવામાં આવ્યું। આ મોંઘવારીમાં ખાંડ ખાવી કેટલી મોંઘી પડે છે। હવે મીઠી ખાંડ કડવી લાગવા માંડી છે। આ 70 રૂપિયાની કિલો ખાંડ તમે વિચાર કરો ગરીબ માણસોનું મોંઘવારી ક્યાં પોગાડી। 70 રૂપિયે કિલો જો ખાંડ હા હા એટલી મોંઘી હા। ખાસ કરીને તો આમ આદમી પાર્ટી પાલીતાણા પરિવાર વતી આજ રોજ મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને તો સરકારે શેરડીનો મોટાભાગનો ઉપયોગ પેટ્રોલ બનાવટ માટે ઉપયોગમાં લીધો એટલે કે 20% પેટ્રોલમાં ફેલ છે। તો આ બાજુ જે કાંઈ શેરડીનું ઉત્પાદન પ્રમાણે ગેસ અને પેટ્રોલમાં જ્યારે શેરડીનો ઉપયોગ થવા મળ્યો ત્યારે ખાંડનું ઉત્પાદન ઘટ્યું। એટલે પહેલીવાર ભારત આઝાદ થયો ત્યારે પહેલીવાર વિદેશમાંથી ખાંડ આયાત કરવાની સરકારને જરૂરિયાત ઊભી થઈ। એટલે 35 થી 40 રૂપિયા કિલો ખાંડ હતી એ એકાએક 65 થી 70 રૂપિયા કિલો ખાંડ મળતી થઈ। એટલે કે દરેક ગૃહિણીઓના બજેટ ઉપર આની અસર થઈ। ખાસ કરીને તમે જુઓ તો ડુંગળીનો ભાવ ક્યાં છે, ગેસનો ભાવ ક્યાં છે બાટલાનો, અને દરેક શાકભાજીના ભાવ ક્યાં છે। તો મોદી સરકારની અંદર જે કાંઈ મોંઘવારી આજે ખૂબ વધી ગઈ છે એ સામાન્ય જનતા ઉપર એક ખૂબ જ વિકટ પરિસ્થિતિનું માહોલ છે। તો આમ આદમી પાર્ટી દ્વારા આજે અનોખો વિરોધ લોકોને ખાંડ આપી અને એક વિરોધ દર્શાવવામાં આવ્યો છે। મોંઘવારી સામે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આજે ખાસ અમારી સાથે અમારા પ્રભારી કૃપાલસિંહ સરવૈયા, અમારા તાલુકા પ્રમુખ એડવોકેટ રાઘવભાઈ ગોહિલ, પાલીતાણા સંગઠન મંત્રી સૌજીભાઈ, પાલીતાણા શહેર પ્રમુખ ભીખાજી પરમાર અને આ બધી અમારી ટીમ અહીંયા ઉપસ્થિત રહી હતી અને આજે આ લોક જાગૃતિનો કાર્યક્રમ અમે બધાએ મળીને કર્યો હતો।